દેશની શાન ગણાતા સાવજોની સંખ્યા અમરેલી જિલ્લામાં સૌથી વધુ જોવા મળી રહી છે, પરંતુ હવે દિન પ્રતિદિન સાવજો ઘર સુધી ઘૂસવામાં અચકાતા નથી કે અતિ મુશ્કેલી સર્જી શકે છે। ત્યારે ગત રાત્રે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહ ઘરમાં ઘૂસી જતા પરિવારના છાતીના પાટિયા બેસી ગયા હતા। જોકે પાડોશોએ હાકલા પડકારા કરીને ભગાડતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। રાજુલા પંથકમાં આવેલા કોવાયા ગામમાં રાત્રિના સમયે મોળુભાઈ રામભાઈ લાખણોત્રાના રહેણાંક મકાનમાં પરિવાર સૂતો હતો અને ઉપરના ભાગેથી સિંહ શિકારની શોધમાં ઘરમાં ઘૂસી જતા પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જોકે આસપાસના લોકોને આ ઘટના ધ્યાને આવતા સાવચેતી રીતે લોકો એકઠા થઈ ગયા હતા અને આકલા પડકારા કરીને સિંહને મહામુસીબતે બહાર કાઢ્યો હતો। આ ઘટનાથી કોવાયા ગ્રામજનોમાં ફફડાટ સાથે રોષ ફેલાયો હતો, જ્યારે અન્ય 5 જેટલા સિંહો પણ ગામની બજારોમાં ફરતા હતા। આ અગાઉ પણ રાજુલાના કોવાયા ગામના રહેણાંક મકાનમાં સિંહો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમયે પણ રાત્રિના સમયે 1 થી 2 સિંહો છલાંગ લગાવી ઘરની અંદર આવ્યા હતા। જોકે સ્થાનિક લોકોએ ગેટ ખોલી દેતા સિંહો બહાર નીકળી ગયા હતા। આવી ઘટનાઓ હવે વધી રહી છે કે જેને કારણે ગ્રામજનોમાં નારાજગી સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કોવાયા ગામ દરિયા કિનારે સ્થિત છે અને અહીં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિત અનેક ઉદ્યોગો કાર્યરત છે। નજીકમાં પીપાવાવ પોર્ટ પણ આવેલું છે। દરિયાઈ કાંઠાનો વિસ્તાર સિંહો માટે અનુકૂળ હોવાથી તેમનો વસવાટ અને અવરજવર વધી રહી છે। આ પરિસ્થિતિથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।